સૂત પુરાણી બોલ્યા છે કે હે સૌનક મુનિઓ, નારદજીએ પૂછ્યું કે બધા દાનોમાં શ્રેષ્ઠ દાન કાંસાના સંપુટને કહે છે, તો એનું કારણ શું છે તે મને જણાવશો? આના ભગવાન નારાયણે જે ખુલાસો કર્યો એ હું તમારી સમક્ષ રજૂ કરું છું. પૂર્વ કૈલાસમાં પાર્વતીજીએ એક વખત આ વ્રત કર્યું હતું અને મહાદેવજીને પ્રશ્ન પૂછેલો કે મારે કયા પ્રકારનું ઉત્તમ દાન કરવું જોઈએ. તો આ પ્રશ્નનો ખુલાસો કરતા મહાદેવજી કહે છે કે હે દેવી, સંસારમાં પુરુષોત્તમ વ્રત જેવું ઉત્તમ અને તરત ફળદાયી એકે છે નહીં. આ વ્રત માટે બ્રહ્માંડના જેવા ગોળ આકારનું સંપુટ બનાવવું, એનું દાન કરવું. કાંસાના સંપુટમાં 30 પુડલા ભરીને નાડાછડી વીંટી દાનમાં આપવું જોઈએ. તેથી કરીને બ્રહ્માંડનું દાન કર્યાનું પૂર્ણ ફળ મળે છે. શક્તિ હોય તો 30 સંપુટ જુદા જુદા આપવા જોઈએ. પવિત્ર પુરુષોત્તમ માસમાં શ્રદ્ધાળુ સ્ત્રી પુરુષોએ સ્નાન ઇત્યાદિ ધ્યાન વ્રત નિયમ તપને કથાનો શ્રવણ લાભ અવશ્ય લેવો જોઈએ. બધા સાધનો કરતાં પણ આ માસનું અનુષ્ઠાન એ ઉત્તમ ફળ આપનારું સાધન છે. પૃથ્વીની પ્રદક્ષિણા કરવાથી અને ગંગા સ્થાનથી જે ફળ પ્રાપ્ત થાય છે તે ફળ પુરુષોત્તમ માસનું મહાત્મ્ય સાંભળવાથી મળે છે. ક્ષત્રિયને હોય તો એને રાજપાટની પ્રાપ્તિ થાય છે. બ્રાહ્મણ જો સાંભળે તો તેને જમીન જાગીર મળે છે. વૈશ્ય હોય તો એ સાંભળે તો તેને ઘણું દ્રવ્ય પ્રાપ્ત થાય છે. તેમજ શુદ્ર હોય એ લોકોને પણ મુક્તિ મેળવાનું ફળ પ્રાપ્ત થાય છે. આ માસમાં પુરુષોત્તમ ભગવાન મુરલી અને પીતાંબર ધારણ કરનાર, શંખ ચક્ર ગદા અને પદ્મ હાથમાં છે, કટી મેખલા કુંડલાદિ ધારણ કરનાર એવા ભગવાન પુરુષોત્તમનું ધ્યાન ધરવાથી અથવા જપ કરવાથી સર્વ પાપોનો નાશ થાય છે અને સુખ શાંતિની પ્રાપ્તિ થાય છે. ભગવાન પુરુષોત્તમનું ભક્તિભાવથી પૂજન આદિ કરવાથી ઇન્દ્રદ્યુમ્ન, સતદ્યુમ્ન, યૌવનાશ્વ, ભગીરથ વગેરે ભગવાન પાસે જઈ શકતા હતા. સૂત પુરાણી પાસે આ કથા સાંભળીને શૌનક આદિ મુનિઓ કહે, હે મુનિ, આપે અમોને ઉત્તમ ફળ આપનારી શ્રેષ્ઠ કથા સંભળાવી છે. આપ સદા સર્વદા ક્ષેમ કુશળ રહો અને હજારો વર્ષ સુધી આપ આયુ અને આરોગ્યને પ્રાપ્તિ કરો. અને હે મુનિઓ, આવા આશીર્વાદ આપી અને એમની પાસેથી આશીર્વાદ પ્રાપ્ત કરી તેમની પ્રદક્ષિણા કરી સૂત પુરાણી તેમના નિત્ય કર્મ માટે ત્યાંથી પોતાના શિષ્ય સમુદાય સાથે વિદાય લીધી. તેમણે ભગીરથના કિનારે ચાલવા માંડ્યું. આમ ભગવાન પુરુષોત્તમનું મહાત્મય ફળનો અધ્યાય તમને સંભળાવ્યો. આગળ છે પરસેવાના પૈસાની કમાણી, એની કથા આપ સમક્ષ હું કહેવા જઈ રહ્યો છું કે અનંતપુર નગરી રાજાનું નામ ચંદ્રસેન હતું. તે ઘણો જ દયાળુ અને પરોપકારી, રાજકાજથી સાથે સાથે ધર્મ ધ્યાન ધારણ કરે, વ્રત નિયમ અને જપ તપ પણ કરે. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો અને રાજાએ તથા રાણીએ પુરુષોત્તમ માસના વ્રત ચાલુ કર્યા. રોજ નદી કિનારે સ્નાન કરવા જાય, કાંઠા ગોરમાનું પૂજન કરી, કથા વાર્તા સાંભળે, ઉપવાસ કરે અને દાન દક્ષિણા કરતા. બધા બ્રાહ્મણો રાજાની દક્ષિણાનો સ્વીકાર કરતા પણ એક બ્રાહ્મણ દક્ષિણા લે નહીં. દેખાવે દરિદ્ર જણાતો તો એ બ્રાહ્મણ નમ્રતાથી રાજાને ના પાડે. રાજા બહુ આગ્રહ કરે તો બ્રાહ્મણ કહી દે કે છેલ્લા દિવસે તમારે જે આપવું હોય તે આપજો. રાજાને થયું કે આ બ્રાહ્મણ દરિદ્ર છે, તેથી વધારે દક્ષિણાની આશા હશે, કોઈ વાંધો નહીં, છેલ્લે દિવસે તેને રાજી કરી દઈશ. આમ કરતાં પુરુષોત્તમ માસના છેલ્લા દિવસે આવ્યો. રાજાએ દરેક બ્રાહ્મણને એક એક સોનામોહર આપી અને છેલ્લે પેલા દરિદ્ર બ્રાહ્મણનો વારો આવ્યો તો રાજાએ તેને 5 સોનામોહર આપી. બ્રાહ્મણ નમ્રતાથી કહેવા લાગ્યો, રાજન, આ દ્રવ્ય આપ ક્યાંથી લાવો છો? રાજા કહે, મારા ખજાનામાંથી. તો જાણે અજાણે અનિતિનું ધન પણ આ ખજાનામાં આવી ગયું હશે. જો એવું હોય તો મારે ખરી કમાણીનું ધન જોઈએ છે. જો એ આપની પાસે હોય તો મને આપો. રાજાએ પૂછ્યું, આવો આગ્રહ રાખવાનું કારણ? બ્રાહ્મણ કહે, રાજન, દક્ષિણા લેવાનો તો મારો ધર્મ છે. તમે આપવા જોગ છો અને હું લેવા જોગ છું, પણ મારે તો શુદ્ધ ધન જોઈએ છે. તમારા પૈસાની કમાણીમાંથી જે કંઈ પણ આપશો તો એ હું ખુશીથી લઈ લઈશ.
આ સાંભળી રાજા બોલ્યો, આવતીકાલે સવારે તમે મારા મહેલે આવજો, હું તમને મારા પૈસાની કમાણીનું દક્ષિણા આપીશ. આ સાંભળી બ્રાહ્મણને ખૂબ જ સંતોષ થયો. પોતાના ઘેર આવ્યો. બ્રાહ્મણીને એમ કે આજે ઘણી દક્ષિણા લઈને આવશે, પણ ખાલી હાથે આવેલા જાણી બ્રાહ્મણ ઉપર ગુસ્સે થઈ. જ્યારે બ્રાહ્મણે જણાવ્યું કે રાજાએ આવતીકાલે દક્ષિણા લેવા મહેલ પર બોલાવ્યો છે, આથી બ્રાહ્મણી રાજી થઈ ગઈ અને બધો ગુસ્સો ઉતરી ગયો. એને મનમાં થયું કે કાલે રાજા ઘણું બધું ધન આપશે. સાંજ થવા આવી. રાજા ચિંતામાં પડ્યો કે પરસેવા પાડીને કમાણી કરવાની હતી. જરા અંધારું થતાં રાજા મેલા ઘેલા ફાટેલા વસ્ત્રો પહેરી નગરમાં નીકળ્યો. ફાટેલા મજૂરી જેવા વેશે પાટલા બારણેથી નીકળી. જિંદગીમાં રાજ ચલાવવા સિવાય બીજું કંઈ કામ કર્યું હતું નહીં. કોઈ એને કામે ના રાખ્યો. ચાલતા ચાલતા ચંદ્રસેન એક લુહારના ત્યાં આવ્યો. લુહાર દાંતરડા ગળી રહ્યો હતો. તેણે એક હાથે ગમણનો ફૂંકતો જાય અને બીજા હાથે લાલચોળ થયેલા લોખંડ ઉપર હથોડો મારતો જાય. ચંદ્રસેન તેની પાસે જઈને કહેવા લાગ્યો કે મને કામ આપો, તમે જે કહેશો એ હું કરીશ. કામ તો છે, પણ આખી રાત ધમણ ફૂંકવી પડશે, હથોડાના ઘા મારવા પડશે. 8 કલાક કામ કરીશ તો તને 4 આના મજૂરી આપીશ. જો કબૂલ હોય તો કામ પર આવી જા. રાજાએ કામ કરવાની હા પાડી. લુહારના કહેવા પ્રમાણે તે કામ કરવા લાગ્યો. થોડીવાર ધમણ હલાવતો, થોડીવાર પછી ગરમ લોડા પર હથોડો મારતો. શરૂઆતમાં તો કંઈ ખબર ના પડી, પણ ધીમે ધીમે હાથમાં છાળા પડવા લાગ્યા. માંડ કલાક પૂરો થયો ત્યાં તો પરસેવાની રેબઝેબ થઈ ગયો. હાથમાં આવા છાલા પડવા હોવાથી હથોડો પણ પકડાતો ન હતો. રાજાની આંખે અંધારા આવવા લાગ્યા. તેના હાથેથી હથોડો પાડવાની પણ તાકાત ના રહી. તે બેસી ગયો. ત્યારે લુહારે તેને ખખડાવી નાખ્યો. ત્યારે રાજા કરગરીને કહેવા લાગ્યો કે હવે મારામાં ઊભા રહેવાની તાકાત છે નહીં. તમારે જે આપવું એ આપો, હું રાજી ખુશીથી લઈ ચાલ્યો જઈશ. આમ લુહારે ગજવામાંથી એક ઢબુડી કાઢી તેના તરફ ફેંકી. રાજાએ ઉપાડી ચાલતી પકડી. આજે રાજાને ભાન થયું કે જાત મહેનતથી પૈસો રળવો કોઈ દિવસ સહેલું નથી. મહેલે આવ્યો અને મજૂરના કપડાં કાઢી નાખી, હાથ પગ ધોઈ, હાથે લેપ લગાવી સૂઈ ગયો. પ્રાતઃકાળે રાજા સ્નાન કરી પૂજાપાઠ કરી મહેલની અગાસીએ બ્રાહ્મણની રાહ જોતો ઊભો રહ્યો. થોડી વારમાં બ્રાહ્મણ ત્યાં આવી પહોંચ્યો. નીચે ઉતરીને રાજાએ બ્રાહ્મણને આવકાર આપ્યો, બેસાડ્યો અને ખિસ્સામાંથી ઢબુડી કાઢી બ્રાહ્મણને દક્ષિણામાં આપી. બ્રાહ્મણે પ્રેમથી દક્ષિણા સ્વીકારી અને રાજાને આશીર્વાદ આપ્યા કે પુરુષોત્તમ ભગવાનની કૃપાથી તમારા ત્યાં 9 માસે પારણો બંધાશે. આશીર્વાદ આપી બ્રાહ્મણ ઘેર ગયો. જોડીમાંથી ઢબુડી કાઢી બ્રાહ્મણીના હાથમાં મૂકી. આ ઢબુડી જોઈ બ્રાહ્મણીને રોષ આવ્યો. તેણે ઢબુનો ઘા બહાર કર્યો અને બ્રાહ્મણને જેમ તેમ બોલવા લાગી. બ્રાહ્મણ ઢબુ શોધવા માંડ્યો, પણ ઢબુ ક્યાંય હાથ ન આવ્યો. ત્યારે ભગવાનને વિનવવા લાગ્યો કે પ્રભુ, મારી અજ્ઞાન પત્ની સામે ના જોશો. બ્રાહ્મણીના હાથથી ફેંકાયેલી ઢબુ તેમના તુલસી ક્યારામાં દટાઈ ગયો. ભગવાનને કહ્યું કે તેનો છોડ ઉગ્યો અને થોડા વખતમાં છોડ ઉપર નવી જાતની શીંગો આવી. એક દિવસ બ્રાહ્મણીએ નવીન છોડની શીંગો ફૂલી તેમાંથી દાણા કાઢ્યા. તો દાણા જોઈને બ્રાહ્મણી નવાઈ પામી. એ સામાન્ય દાણા ન હતા, પણ સાચા મોતીના દાણા હતા. તે તો દોડતી જઈ પતિને છોડ પાસે લઈ આવી અને એક સિંગ ફૂલી તેમાંથી દાણા નીકળ્યા ને બ્રાહ્મણને બતાવ્યા. બ્રાહ્મણ પણ આ દાણા જોઈ દિગ્મૂઢ થઈ ગયો. આ છોડ બીજું કંઈ નહીં પણ રાજાએ આપેલા અને પોતાની પત્નીએ બહાર ફેંકી દીધેલા ઢબુનો ચમત્કાર છે. પછી તો રોજ 5 સિંગો છોડ ઉપરથી ઉતારવામાં આવતી. તેમાંથી 25 મોતી નીકળતા. બજારમાં વેચી રોકડ ઊભી કરી. થોડા વખત બ્રાહ્મણ દરિદ્રતામાંથી મુક્ત થઈ ધનવાન બની ગયો. બ્રાહ્મણીને પણ પતિની શ્રદ્ધા ઉપર વિશ્વાસ બેઠો. તેણે પણ કમાણીનું મહત્ત્વ સમજાયું. બ્રાહ્મણના પાડોશીઓ એકાએક બ્રાહ્મણને ધનવાન બનેલું જોઈ વિસ્મિત થયા. આમાં કંઈક ભેદ લાગ્યો અને તપાસ કરી તો જાણવા મળ્યું કે આંગણામાં જે પૈસાનું છોડ છે એના સિંગો થાય છે અને સિંગોમાં સાચા મોતી ઉગી નીકળે છે. બ્રાહ્મણે પોતાના મકાનની આસપાસ વાડ બંધાવી દીધી. પતિ પત્ની ઝાડની દેખભાળ રાખે છે. સિંગોમાંથી મોતીના દાણા નીકળે છે.
આસપાસ લોકો વાતો કરતા અને ઉડતી ઉડતી પ્રધાનને કાને આ વાત આવી. વાત સાંભળી પ્રધાનની દાનત બગડી અને તે છોડ પડાવી લેવા માટે એક દિવસ 2-3 સિપાહીને લઈ બ્રાહ્મણના ઘેર આવ્યો અને કહેવા લાગ્યો કે ભૂદેવ, આ છોડ તમને રાજાએ આપેલા ડબ્બુમાંથી થયેલ છે, એટલે આ રાજાનો ગણાય. આટલા દિવસ તમે લાભ લીધો તે ભલે, હવે રાજા છોડ લઈ જવા દો. બ્રાહ્મણ બોલ્યા નહીં, પણ બ્રાહ્મણી બોલી, કોણે કહ્યું કે રાજાના ડબ્બુનો છોડ છે? આ તો અમારા પુણ્ય અને પુરુષોત્તમ માસના વ્રતનું ફળ છે. પ્રધાન ખંદુ હસતા બોલ્યા કે અમે ખાતરી કરવા માગીએ છીએ કે આ છોડના મૂળમાં ડબ્બુ છે કે કેમ. જો ડબ્બુ નહીં હોય તો અમે ચાલ્યા જઈશું. આમ કહી પ્રધાને મજૂરોને બોલાવી છોડ ખોદી કાઢવા આજ્ઞા આપી. બિચારા બ્રાહ્મણ બ્રાહ્મણી લાચાર જોઈ રહ્યા. તેમણે પુરુષોત્તમ ભગવાનનું સ્મરણ કર્યું અને આ બાજુ છોડવાળી જમીન ખોદવાનું કામ ચાલુ થયું. જમીન ખોદાતી જતી હતી, મૂળ દેખાતું જ નથી. મજૂરો ખોદી ખોદીને થાકી ગયા. છોડનું મૂળ હવે દેખાયું નહીં. આ વાત આખા ગામમાં ફેલાઈ. લોકોના ટોળે ટોળા બ્રાહ્મણના ઘેર આવવા લાગ્યા. રાજાને કાને આ વાત ગઈ. તેમને દુઃખ થયું કે પ્રધાને મને પૂછ્યા વગર કામ હાથમાં લીધું. રાજા તાબડતોબ આવી પહોંચ્યા. ત્યાંની સ્થિતિ જોઈ એકદમ નારાજ થઈ ગયા. પ્રધાનને ધમકાવ્યો, તમને આવું કરવાનું કોણે કહ્યું હતું? પ્રધાને ચાલાકી વાપરી કહ્યું, મહારાજ, આ તો રાજાની મિલકત ગણાય. આથી રાજ્યના હિત ખાતર મેં આ કાર્ય કર્યું છે. છતાં મારી ભૂલ થઈ હોય તો માફ કરજો. પછી બ્રાહ્મણ બ્રાહ્મણી પાસે જઈ રાજાએ આ છોડ અંગે પૂછ્યું. ત્યારે બ્રાહ્મણ બોલ્યો કે રાજન, આપે મહેનત કરીને દાનમાં આપેલા ડબ્બુમાંથી આ છોડ ઉગ્યો છે, એટલે તેના ઉપર અમારો અધિકાર છે. અમારા પુણ્યનું ફળ છે. અમે તેને કેમ લઈ જવા દઈએ? રાજન, પ્રધાનજી આ ધર્મરૂપે ઉગેલા છોડનું મૂળ જોવા લાગતા હતા, પરંતુ ધર્મના મૂળ ઊંડા હોય છે. તે મૂળ કોઈ જોઈ શકતું નથી. પછી ઉખાડવાની તો વાત જ ક્યાં રહી? રાજાએ બ્રાહ્મણની ધર્મનિષ્ઠ શ્રદ્ધા પર ધન્યવાદ આપ્યા. હાથ જોડી બ્રાહ્મણ અને બ્રાહ્મણીની માફી માગી અને ત્યાંથી પરસેવાની કમાણીનું મહત્ત્વ સમજાયું. ત્યારે રાજાએ પોતાની તિજોરીમાં કોઈ પણ અનીતિનો પૈસો ન આવે એ માટે કારભારીને તાકીદ કરી. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય.